श्रीकाल गणचो हाल है कैसे काल वेलकम टू माय YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે બપોરના 1:30 હું ગયો તો સાંગપુર દાદાના દર્શન કરવા માટે દર્શન કરીને પછી હું રિટર્ન આવી ગયો તો 8:30 ના અરાઉન્ડ અમદાવાદમાં પાછો આવ્યો પણ આજે મેં ત્યાંય વ્લોગ નથી ચાલુ કર્યો એનું રીઝન એમ હતું કે શરીર યાર મને બહુ દુખતું હતું સવારમાં શું કહેવાય અશક્તિ ફીલ થતી હતી એટલા માટે મેં ત્યાં બ્લોગ ચાલુ નહોતો કર્યો પણ ચાલુ ઘણું દુખે છે એટલે હું ઘરમાં બેઠા સૂઈ ગયો તો નાહીને રેડી થઈને બેઠો 9:30 વાગે અને ત્યાંય હું ઘરમાં બેઠા સૂઈ ગયો હમણાં ઉઠ્યો અને હવે હું જાઉં છું અત્યારે શોપ ઉપર જોઈએ કદાચ આજનો બ્લોગ મારો નાનો હોઈ શકે છે મને એક થોડું દુખે છે સરખું બહુ બોલાતું છે નહીં સો કદાચ મારો બ્લોગ નાનો હોઈ શકે છે આજના દિવસનો હજુ સુધી હું કંઈ એનું કન્ફર્મેશન આપતો નથી જો વ્યવસ્થિત લાગશે તો હું બનાવીશ તો ખરો જ ઓકે સો જોઈએ છીએ આજનો દિવસ કઈ રીતે જાય છે ચાલો લેટ્સ ગો હું કરીને ખાવાનું ખાઈ લો ના ફરી બોલ બોલ ખાતા બોલો ખાતા બોલ ખાધું તો કર 2 મિનિટ નહીં ટાઈમ એટલો બધો મારી જોડે સાંભળ્યું ટાઈમ નહીં મારા જોડે તોડવાનો હા પછી વ્યવસ્થિત રીતે લેવાનું ચોલે હા થોડી ઉધરસ ખાવાની પછી ચીન ડબ્બા કા ડમ 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 ક્યાં થાય હે ચીન ડબ્બા કા ડમ ડમ ખરેખર આવું બધું તું શીખી ક્યાંય લાવે છે હે હમણાં પેલી શું કવાલી કરતી હતી તું હમણાં મન નથી કહેતી ખાવાની આ ખાવા માટે મન નહોતી કહેતી તું કે તું ખાઈ લે ખાઈ લે નહીં રો તું નહીં ખાય તો પછી તને દવાખાને લઈ જવા પડે ત્યાં પેલી નર્સ તને અડે તો મને નહીં ગમે મને ગમે તો બધું ગમે પણ મન નહીં ગમે ને તને નહીં ગમે ને તને કોને ગમાડવું અમે તો એ વાત છે એ મને નહીં ગમે સમજી લેજે હા ખાને બેઠી આઈ ત્યારની હુઈ ગઈ હતી અહીં કને નવરી એ પેલું કેમ ના બોલી ચીન જબાક કંઈ કરતી હતી એવું ચીન ડબા કરાબ ડબ ડબ આમ એમ ના આવ્યું ડબ આવ્યું છે એટલે આ તો गौर से देखो ये इंसान आपको पागल लगता है हाँ आपका क्या ख्याल है मंत्री जी केवा मंत्री जी क्या मैं आपको शकल से આજે મારો છોકરો બીમાર થઈ ગયો છે એટલે હું એને ફસાવું છું બરાબર મસ્તી કરીને. સહી તો હે ગાડી નથી છે ને એવું બધું કહેવાનું હોય આપણે હું કઈ ગાંડી નથી મને કઈ શોખ નથી પેલું ગીત ગા હું કાંઈ ગાંડો નથી રે ડો થોડી શું ડી છું હું કાંઈ ગાંડી નથી રે એવું ગા તું થોડી ડી છો તું તો ડો છો તું ગા યાર ચીન ડબ્બા ગરમ ડબ ડમ અને કોક ચાઇના મૂક્યા એક શાંતિ થાય અહીંથી અને પેલા ચાઇના વાળા કંટાળે આ ક્યાં નવું પ્રાણી તમે ન્યુક્લિયર બોમ્બ આપે ખબર હું આપે મને ન્યુક્લિયર બોમ્બ તને તું યાર મને એમ કે હા. આજથી અમારી રો એજન્ટ અલા બહુ ખોટું છે આ યુ આર લાફિંગ ફેક હું ફેક ટોટલી ફેક હસાતું નહીં મારાથી પણ શું કરું હું એમ કે ઘરમાં હે એમ
હા મેં કીધું કરવા લાગ્યો કર મેં કીધું હારું મેં મને એવું જ લાગ્યું મેં કેમ આમને કરવા ઘરમાં આપણા દવાખાના છે એકચ્યુઅલી એકચ્યુઅલી પોહાય તો દવાખાને રહેવાનું ના કે મારા મમ્મીનો રૂમ તો હોટલ જેવો હોય કિશન હે પેલી ઘર પાડી ઘર પેલું કોફી ચાવરની કેટલ હા. કાચનો ગ્લાસ હા તું તઈ જ રહેવાની ને તો હમણાં મને રાત જ ના રહેવાનું નાખી રાત હેવી કરી નાખ્યું નહીં હેવી છે મારે રહેવું જ પડશે બહુ હેવી છે મારા વગર હોસ્પિટલ જ અધૂરી છે ओहो बापा दे गाइस अभी ये देखो दर्दी को मैं हॉट एंड सावर सूप पिलाने लेके आई हूँ और इसका गला बढ़ रहा है तो मैं वीडियो टेक ओवर कर रही हूँ गाइज और ये देखो आ गए खोटा सिक्का આ તારું જ્યાં ને ભેગું જોઈએ ખબર નહીં ખાવું ના હોય ને તો આવી જ જાય ના પાડી थी गाड़ी जगह नहीं कोई चढ़ी डिकिंग में Guys, मेरे को जाना पड़ेगा એવું કર્યું. डिकिंग नहीं जो पण तू विचार मेरे को जाना पड़ेगा પાંચ एक પણ એક સીટરમાં છે ને એનું થેલું પડ્યું હતું 5-6 દિના કપડા લઈને આવ્યો હમણાં આપણા અંદર જઈને બતાવી ઓકે અને હશે તો કેટલા દઈશ કઈ નહીં બેગ પાછું હાલે તને ક્યાં ગણતરી કરતા હોય એ વાત તો સાચી તો ભાઈ અત્યારે મારો છોકરો બિચારો બીમાર પડી ગયો છે સો એને હું સૂપ પીવડાવી રહી છું એની જાતે પી રહ્યો છે એકચ્યુઅલી એમને હાથ છે હું સૂપ પીવડાવી રહી છું હું સૂપ એકવાર આમ કર ચીન ટપાક ડમડમ સો ખાઈ લઈએ ફટાફટ અને ખાઈને પછી મળીએ કદાચ આઈસ્ક્રીમ ખાવા જઈશું અને ગળું બળી રહ્યું છે તો આઈસ્ક્રીમ ખાઈ લે ને તો સારું થઈ જાય ગરમ આવી ગયું ગળા મજા આવી ને અહીંયા મજા આવી ને પણ ખૂબ કેવો છે ભાઈ શું થયું ચીટા પાક ડમડમ શું થયું પગ વળી ગયો યાર હે અંદરથી બધું ખેંચાઈ ગયું પગમાં બહુ દુખે છે તું મારા વિશે બોલી ને એટલે ખબર પડી હવે પેલું કર દે ખબર પડી મને લઈને આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા માટે હું ખાવા માટે આવ્યો આઈસ્ક્રીમ હવે આવું મેચ કર્યું હતું એક વખત કંઈ ગળું દુખતું હોય ને બળતું હોય તો તમે આઈસ્ક્રીમ ખાઓ લોખંડને કાપે શરદીને આઈસ્ક્રીમ ઠંડુ જ કાપે આજે મારે ભોગવવું પડે છે આ વખતે એટલે આઈસ્ક્રીમ જો કે ઈચ્છા હતી એટલે આવ્યો બાકી આવત નહીં ઉતીરી તો આલી જ દે ગમે તે કરી છે ખબર ને તને આપણું કામ બહુ હેવી છે તીરી આપવામાં તીરી expert છે. આપી દઉં એમ કે ભાઈ નહીં ખાવું મારે એમ કહેવાનો મતલબ એટલે આ બે મહાનુભાવો અંદર ત્યાં ગયા છે ઓર્ડર આપવા માટે ઓર્ડર આપીને આવે એટલે અમે ખાઈએ નેચરલ કરે છે જોઈએ હવે કેવું નેચરલ હોય છે શું કેવું મિત્ર શી ખબર હવે નેચરલ આપણે તો પેલું 10 વાળી ડબ્બી ખાધેલી હોય ને એટલે આપણને તું કહેતો હતો હારા હમણાં કે નેચરલ એક નંબર એટલે મેં તો એક જ વાર ખાધું આમ તો સારો આવે યાર એવું આપણો તો આવી વાંધો ગયું છે પેટીએમ કરો એમ કહી દીધું ને થઈ ગયા હમણાં આવશે હા? હમણાં ઉન્નતિ આવશે બૂમો કરશે ખોટી હા કંઈક લઈને બોલતી બોલતી સીતાફળ ટેન્ડર મને બે સેમ લાગે છે જો અને ઓરેન્જ કે અરે આ તો કેમ કેસરી કેમ નથી આ કેસરી કેમ નથી પૂછ ચા આ કેસરી કેમ નથી ઓરેન્જ આ ઓરેન્જ કેસરી કેમ નથી એવું આ સરનું કેવું છે કેસરી કેમ નથી હા કલર નહીં નાખ્યો એમ કહી દો ને પણ નેચરલ ક્યાં યાર તને કઈ ખબર પડતી કલર નહીં નાખ્યો આપણે, એટલે ઓરેન્જ નથી ફાઇનલી હું પહોંચી ગયો છું ઘરે હવે હે ચિંતા પાક ડમડમ આ કંઈક નવું આવ્યું છે ચાઇનાથી બરાબર ટોટલી. ચાઇનાથી નહીં ઢોલકપુરથી આવ્યું છે ભીમના ગામથી ક્યાંથી ભીમનું ગામ ઢોલકપુર એટલે ચિંતા પાક ડમડમ છે તમારા જોડે કોઈ આવું છે ગાંડું તો તમે એને આ વિડીયો ટપાક ડમડમ ડમડમ એક નંબરનું ઘોડું છે આ એક
નંબરનું ગોળું કહેવાય અને એ તડી પડી ઉન્નતિ શરીરમાં તાકાત નથી ને તું પાછી હમણાં આ પેલો પગ મળે જાય ને એ બધું થાય તારી પાસે. સો ભાઈ બાય આખો દિવસ હું સૂતો જ તો આજે એટલે હવે અત્યારે નહીં ઊંઘે અને ગામની પત્તર ટોક્સ. અત્યારે ઊંઘ આવે નહીં બરાબર એટલે આમાં પિક્ચર ઇન્જેક્શન તે એવું બધું મરાઈને આવતા રહે છે વ્યવસ્થિત બરાબર છે બાય બાય. ભાઈ પિક્ચર એટલે એવું કોઈ ટેન્શન લેવા જેવું નહીં. એવું બધું નથી ખાલી ગળામાં બળતું હતું ને તાવ આવ્યો ને એટલે ઇન્જેક્શન એટલે એમ કે એટલે ભાઈ- સુરક્ષા સે નહીં હું ઓલું કઈક એક ડાયલોગ નહીં સુરક્ષા સે દેર ભલે એવું કંઈક હે તું ઉન્નતિ છે ને વિચાર લે પેલા કે તારે હું કેવું છે. દુર્ઘટના સે દેર ભલી સો એવું છે પણ આમાં દુર્ઘટના કરવા ના દેવાય. સો જતું રહ્યું થઈ ગયું હતું. જતું રહ્યું ઓકે સો ઇન્જેક્શન એટલે લઈ લીધું છે બાકી એવું ટેન્શન લેવા જેવું છે નહીં. Okay. હાજો હારો છે બાકી વ્લોગ જ ના બનાવતો હોય. બાય બાય ગુડ નાઇટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા. વાઇફ એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ.